ચાલો વાર્તા શરૂ કરીએ. એક હતો ઉંદર. તેને 7 પૂંછડી હતી. તે થોડો મોટો થયો. તેની માએ તેને નિશાળે મોકલ્યો. બધા છોકરા તેની શાંત પૂંછડી જોઈને તેને ખીજવા માંડ્યા. ઉંદર 7 પૂંછડી વાળો, ઉંદર 7 પૂંછડી વાળો. ઉંદરભાઈ તો રડતા રડતા ઘેર ગયા અને એમની માને કહે, માં બધા મને ઉંદર 7 પૂંછડી વાળો, ઉંદર 7 પૂંછડી વાળો ખીજવે છે. માં કહે, એમાં શું રડવું? જા ડોક્ટર પાસે જઈ એક પૂંછડી કપાવી આવ. ઉંદરભાઈ તો ડોક્ટર પાસે જઈ એક પૂંછડી કપાવી આવ્યા. બીજે દિવસે નિસર્ગ ગયા. બીજા દિવસે બધા છોકરા તેમને ખીજવા માંડ્યા. ઉંદર 6 પૂંછડી વાળો, ઉંદર 6 પૂંછડી વાળો. ઉંદરભાઈ તો રડતા રડતા ઘેર ગયા અને એમની માને કહે, માં બધા મને ઉંદર 6 પૂંછડી વાળો, ઉંદર 6 પૂંછડી વાળો કહી ખીજવે છે. માં કહે, એમાં શું રડવું? જા ડોક્ટર પાસે જઈ એક પૂંછડી કપાવી તાવ. ઉંદરભાઈ તો ડોક્ટર પાસે જઈ એક પૂંછડી કપાવી તાવ્યા. ઉંદરભાઈ તો બીજે દિવસે નિશાળે ગયા. બીજે દિવસે બધા છોકરા તેમને ખીજવા માંડ્યા. ઉંદર 5 પૂંછડી વાળો, ઉંદર 5 પૂંછડી વાળો. ઉંદરભાઈ તો રડતા રડતા ઘેર ગયા અને એમની માને કહે, માં બધા મને ઉંદર 5 પૂંછડી વાળો, ઉંદર 5 પૂંછડી વાળો કહી ખીજવે છે. માં કહે, એમાં શું રડવું? જા ડોક્ટર પાસે જઈ એક પૂંછડી કપાવી તાવ. ઉંદરભાઈ તો બીજે દિવસે નિશાળે ગયા. બીજે દિવસે બધા છોકરા તેમને ખીજવા માંડ્યા. ઉંદર 4 પૂંછડી વાળો, ઉંદર 4 પૂંછડી વાળો. ઉંદરભાઈ તો રડતા રડતા ઘેર ગયા અને એમની માને કહે, માં બધા મને ઉંદર 4 પૂંછડી વાળો, ઉંદર 4 પૂંછડી વાળો કહી ખીજવે છે. માં કહે, એમાં શું રડવું? જા ડોક્ટર પાસે જઈ એક પૂંછડી કપાવી આવ. ઉંદરભાઈ તો ડોક્ટર પાસે જઈ એક પૂંછડી કપાવી આવ્યા. ઉંદરભાઈ તો બીજે દિવસે નિશાળે ગયા. બીજે દિવસે બધા છોકરા તેમને ખીજવા માંડ્યા. ઉંદર 3 પૂંછડી વાળો, ઉંદર 3 પૂંછડી વાળો. ઉંદરભાઈ તો રડતા રડતા ઘેર ગયા અને એમની માને કહે, માં બધા ઉંદર 3 પૂંછડી વાળો, ઉંદર 3 પૂંછડી વાળો ખીજવે છે. માં કહે, એમાં શું રડવું? જા ડોક્ટર પાસે જઈ એક પૂંછડી કપાવી આવ. ઉંદરભાઈ તો બીજે દિવસે નિશાળે ગયા. બીજે દિવસે બધા છોકરા તેમને ખીજવા માંડ્યા. ઉંદર 2 પૂંછડી વાળો, ઉંદર 2 પૂંછડી વાળો. ઉંદરભાઈ તો રડતા રડતા ઘેર ગયા અને એમની માને કહે, માં બધા મને ઉંદર 2 પૂંછડી વાળો, ઉંદર 2 પૂંછડી વાળો કઈ ખીજવે છે. માં કહે, એમાં શું રડવું? જા ડોક્ટર પાસે જઈ એક પૂંછડી કપાવી આવ. ઉંદરભાઈ તો બીજે દિવસે નિશાળે ગયા. બીજે દિવસે બધા છોકરા તેમને ખીજવા માંડ્યા. ઉંદર 1 પૂંછડી વાળો, ઉંદર 1 પૂંછડી વાળો. ઉંદરભાઈ તો રડતા રડતા ઘેર ગયા અને એમની માને કહે, માં બધા મને ઉંદર 1 પૂંછડી વાળો, ઉંદર 1 પૂંછડી વાળો કઈ ખીજવે છે. માં કહે, એમાં શું રડવું? એમાં શું રડવું? જા ડોક્ટર પાસે જઈ એક પૂંછડી કપાવી આવ. ઉંદરભાઈ તો ડોક્ટર પાસે જઈ એક પૂંછડી કપાવી આવ્યા. ઉંદરભાઈ તો બીજે દિવસે નિશાળે ગયા. બીજે દિવસે બધા છોકરા તેમને ખીજવા માંડ્યા. ઉંદર ઠૂંઠો, ઉંદર ઠૂંઠો. ઉંદરભાઈ તો રડતા રડતા ઘેર ગયા અને એમની માને કહે, માં બધા ઉંદર ઠૂંઠો કઈ ખીજવે છે. માં કહે, એમાં શું રડવું? જા દાદા પાસે જઈ તારી એક પૂંછડી સંખ્યા. પછી ઉંદરભાઈ તો દાદા પાસે જઈને કહેવા માંડ્યા, દાદાજી મને મારી કપાયેલી પૂંછડી ચોંટાડી આલો ને. દાદા કહે, કપાયેલી પૂંછડી ચોંટાડવા છે તો કેવી વાત કરશે? જા ભાગ હતી ભાગ. ઉંદરભાઈ કહે, સાંજાડો મારી પૂંછડી નહીં તો વાસણો લઈને ભાગું. ઉંદરભાઈ તો વાસણો લઈને ભાગતા એમને રસ્તામાં એક કઠિયાળો મળ્યો. બિચારો કઠિયાળો હાથથી લાકડા કાપતો હતો. ઉંદરભાઈને તો તેમના ઉપર દયા આવી અને કહેવા માટે, ભાઈ તમે શું કામ હાથથી લાકડા કાપો છો? લો મારો વાસણો અને આના વડે લાકડા કાપો.
બિચારો કઠિયાળો વાંસળાથી લાકડા કાપતો હતો અને વાંસળો તૂટી ગયો. પછી થોડી વાર પછી ઉંદરભાઈ આવ્યા અને ઉંદરભાઈ કહે, લાવો મારો વાંસળો. કઠિયાળો કહે, વાંસળો તો તૂટી ગયો, હવે હું ક્યાંથી લાવું? હવે હું શું કરું? ક્યાંથી લાવું? ઉંદરભાઈ કહે, લાવો મારો વાંસળો, નહીં તો લાકડું લઈને ભાગું. ઉંદરભાઈ તો લાકડું લઈને ભાગતા ભાગતા રસ્તામાં એક માતાજી મળે. બિચારા માતાજી તેમના કપડા બાળીને રોટલા કરતા હતા. ઉંદરભાઈને તેમના ઉપર દયા આવી અને કહેવા માંડ્યા, માતાજી તમે શું કામ કપડા બાળીને રોટલા કરો છો? લો મારું લાકડું અને આને બાળી અને તમે તમારા મસ્ત મજાના રોટલા બનાવો. માતાજીએ તો મસ્ત મજાના રોટલા બનાવીને તૈયાર કર્યા અને લાકડું બળી ગયું. થોડી વાર પછી ઉંદરભાઈ આવ્યા અને ઉંદરભાઈ કહે, લાવો મારું લાકડું. માતાજી કહે, એ હું ક્યાંથી લાવું? એ તો બળી ગયું, હું શું કરું? હું તો તમને ક્યાંથી લઈને આવું? ઉંદરભાઈ કહે, લાવો મારું લાકડું, નહીં તો રોટલો લઈને ભાગું. ઉંદરભાઈ તો રોટલો લઈને ભાગતા ભાગતા રસ્તામાં એક માટીની ભઠ્ઠી મળી. તો તેમાં એક બિચારો ભઠિયાળો એકલું દહીં જ ખાતો હતો. ઉંદરભાઈને તો તેમના ઉપર દયા આવી અને કહેવા માટે, ભાઈ તમે શું કરવામાં એકલું ખાલી દહીં ખાઈ રહ્યા છો? લો મારો રોટલો અને દહીં અને આ ખાવ. ભઠિયાળાએ તો પેટ ભરીને રોટલો અને દહીં ખાધું. થોડી વાર પછી ઉંદરભાઈ આવીને કહે, લાવો મારો રોટલો. ભઠિયાળો કહે, એ તો હું ખાઈ ગયો, હવે હું ક્યાંથી લાવું? હવે હું શું કરું? ઉંદરભાઈ કહે, લાવો મારો રોટલો, નહીં તો ડોનું લઈને ભાગું. ઉંદરભાઈ તો ડોનું લઈને ભાગતા ભાગતા રસ્તામાં તેમને ગોવારે મળ્યો. એ બિચારો ખાબોડિયામાં દૂધ દોતો હતો અને ઉંદરભાઈને તેમના ઉપર દયા આવી અને કહેવા માંડ્યા, ભાઈ તમે શું કામ ખાબોડિયામાં દૂધ દોવો છો? લો મારું દોનું અને આમાં દૂધ દોવો. બેસે તો પાટું માર્યું અને દોનું તો તૂટી ગયું. અને પછી ઉંદરભાઈ આવ્યા. ઉંદરભાઈ કહે, લાવો મારું દોનું. ગોવાળીઓ કહે, મારી બેસે પાટું મારી, એ તો તૂટી ગયું, હું ક્યાંથી લાવું? હું શું કરું? ઉંદરભાઈ કહે, લાવો મારું દોનું, નહીં તો ભેંસ લઈને ભાગું. ઉંદરભાઈ તો ભેંસ લઈને દોડતા દોડતા એમને રસ્તામાં એક માતાજી મળે. બિચારા માતાજી, તેમના પાસે એક બળદ તો હતું પણ બીજું બળદ ન હતું. તેના બળદ સાથે તે કામ કરતા હતા. તે બિચારા તેમના આટકા પણ દેખાતા હતા. ઉંદરભાઈને તેમના પર દાવે, માતાજી તમે શું કામ બળદનું કામ કરી રહ્યા છો? લો મારી ભેંસ અને હળ સાથે બાંધો. પછી માતાજી તો કામ કરીને બીમાર પડી ગયા. ઉંદરભાઈ તો તેમને દવાખાને લઈ ગયા, તેમની દવા કરાવી અને પછી માતાજી સાજા થઈ જાય. અને પછી ઉંદરનું આ કામ જોઈ ડોક્ટર ખુશ થઈ ગયા અને તેની પૂંછડી સંધ્યાલી વાર્તા થઈ ગઈ પૂરી. કેમ બાળકો, મજા આવી ને? ચાલો આવજો.